જૂનાગઢની સેવાભાવી સંસ્થા સત્ય સેવા યુવક મંડળ દ્વારા ભવનાથ સ્થિત આવેલા સનાતન ધર્મશાળા ખાતે 39મો સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 25 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં ભર્યા હતા તેમજ બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો હતો। આ લગ્નોત્સવમાં 2 પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ તેમજ 2 મા બાપ વગરની દીકરીઓના લગ્ન થયા હતા। ઉલ્લેખનીય છે કે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। આજે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા 39માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે। આની અંદર 25 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે। ત્યારે 2 દીકરી એવી છે કે જે પ્રજ્ઞાચક્ષુ છે, અંધ દીકરીઓ છે, એવી દીકરીએ પણ આમાં લાભ લીધો છે। 2 દીકરી એવી છે કે જેને મા કે બાપ નથી, આવી દીકરીનું અમારી સંસ્થાના એવા કારોબારી સભ્યો એવા ચંપકભાઈ જેઠવા અને એક લંડનથી પધારેલા નિશાબેન એના દ્વારા આ દીકરીને કન્યાદાન સાથે કરિયાવર આપેલ છે। અને આજે અમારા દાતાઓએ જેમને 135 જેટલી કરિયાવરમાં વસ્તુઓ આપી છે એ આજે અમે આ દીકરીઓને બધાને આપવાના છીએ અને આપીએ છીએ। અત્યારે જે દાતાઓએ અમને સહયોગ આપ્યો છે એનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। આજે સાથે સાથે અમે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કર્યું કે આજે હજારોની મેદનીની અંદર વધુને વધુ થેલેસીમિયાના દર્દીઓને લાભ મળે એના માટે આજે બ્લડ ડોનેશનનો કેમ્પનું પણ અમે આયોજન કર્યું છે। એમાં પણ અત્યારે લોકો બહોળી સંખ્યામાં પોતાનું બ્લડ આપી રહ્યા છે।